ગણદેવી શુગર ફેક્ટરી દ્વારા ગંદા પાણીનો નિકાલ પનિહારી ખાડીમાં કરવામાં આવી રહ્યો છે, જેને લઈને આસપાસના વિસ્તારના લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે। ફેક્ટરી દ્વારા શેરડીના કૂતરા તથા અન્ય પ્રદૂષિત પણ છોડવામાં આવી રહ્યું છે, ત્યારે આજુબાજુ વિસ્તારમાં લોકોનું આરોગ્ય જોખમાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। પ્રદૂષિત પાણીના કારણે મચ્છરોનો વધ્યો છે, જેને લઈને ફાટી નીકળે તેવો ભય લોકોમાં જોવા મળી રહ્યો છે। આપનું નામ? વિજયભાઈ લક્ષ્મણભાઈ ઓડ, ગણદેવી સુગર ફેક્ટરીની બાજુમાં પશુ આહાર મંડળીની સામે। ગણદેવી સુગર ફેક્ટરીનું ગંદુ પાણી જે અમારા ઘરની બાજુમાં રહીને ગટર આપેલી છે તેમાંથી નીકળતું છે પાણી, અને એ પાણી ખૂબ જ ગંદકીવાળું છે ને રાત્રેના સમય દરમિયાન બહુ દુર્ગંધવાળું એ લોકો પાણી કાઢતા હોય છે આ ગટરમાં રહીને। અને અમારી બિલકુલ બાજુમાં ખેરગામ ગામ પંચાયતની સ્કૂલ આવેલી છે, જેમાં નાના નાના છોકરાઓ, સ્કૂલ ટીચરો ઘણા સમયોથી આ બધી અરજીઓ કરતા હોય છે, અને તેને તાત્કાલિક ધોરણે કંઈક નિકાલ કરો। અને દુર્ગંધ પાણી હોવાથી મચ્છરોનો અને નાના નાના જીવજંતુઓનો બહુ અમને ભય રહી છે, અને કાયમિક મહિના 2 મહિનામાં દવાખાનાનો ખર્ચો આવ્યા કરતા હોય છે, જેથી કરીને આ પાણીને બંધ કરવા આપશ્રીને અમારી વિનંતી।